વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરો નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામી. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભવિષ્યમાં જે થનાર છે તેને ઈશ્વર સિવાય કોઈ રોકી શકતું નથી. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો મહાભારતના ઉદ્યોગ પર્વમાં વૈશંપાયન ઋષિ કહે છે કે વિદ્યાત કૃતમ ભાગ્ય મિતિ નાત્ર સંશય અપ્રાપ્યમ લભતે માનવ પ્રાપ્તમ ચ ન વિનશ્યતિ. અર્થાત કે જે ભાગ્યમાં લખાયેલું હોય તે ચોક્કસ જ પ્રાપ્ત થાય છે, આમાં શંકા નથી. જે પ્રાપ્ત થવાનું નથી તે મળતું નથી, અને જે મળવાનું છે તે નાશ પામતું નથી. આ પ્રમાણે અહીં વૈશંપાયન ઋષિ જન્મેજય રાજાને કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે વસ્તુ થવાની છે એ વસ્તુ થવાની જ છે, અને જે વસ્તુ નથી થવાની એ ક્યારેય પણ થવાની નથી. આ સંબંધમાં ભારત વર્ષના મહાન ગણિત શાસ્ત્રી ભાસ્કરાચાર્ય, જેનું બીજું એક નામ આર્યભટ્ટ છે, એના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે. ભાસ્કરાચાર્યજીનું નામ વિશ્વની અંદર પ્રસિદ્ધ છે, કારણ કે એઓએ પોતાના જીવનમાં એક ગ્રંથ રચેલો છે જેનું નામ છે સિદ્ધાંત શિરોમણી, જે ગણિતનો સર્વોત્કૃષ્ટ ગ્રંથ છે અને પ્રાય વિશ્વની બધી જ ભાષાઓની અંદર એનું અનુવાદ થયું છે, અને કેટલાય લોકોએ આ ગ્રંથની ઉપર ટીકા ભાષ્ય રચી એનો મર્મ સમજાવવાનો પ્રયાસ કરેલો છે. ઉજ્જૈનના આ ભાસ્કરાચાર્યજી કેવલ ગણિતની અંદર જ પ્રભુત્વ ધરાવતા ન હતા એવું ન હતું, પરંતુ એ લોકો જ્યોતિષ શાસ્ત્રના પણ પ્રકાંડ વિદ્વાન હતા. આ ભાસ્કરાચાર્યજીને એક દીકરી હતી જેનું નામ હતું લલિતા. એક દિવસ ભાસ્કરાચાર્યજીએ લલિતાની કુંડળી માણી અને ગણિત દ્વારા એને જાણ્યું કે લલિતાના ભાગ્યમાં પતિનું સુખ નથી, અર્થાત કે એના વિવાહ કશે થવાના નથી. એની કુંડલી જોઈને ભાસ્કરાચાર્યજી આશ્ચર્યચકિત થઈ ગયા કે હવે મારે શું કરવું. ભાસ્કરાચાર્યજીએ પોતાની બધી બુદ્ધિ કસી લીધી અને બુદ્ધિ કસીને એણે એક નિર્ણય કર્યો કે મારી પુત્રીના ભાગ્યમાં એક ક્ષણ એવી આવે છે કે એ સમયે જો એના લગ્ન નક્કી કરવામાં આવે અને એ મંડપમાં પહોંચી જાય તો એના લગ્ન થઈ જાય એમ છે. અને ભાસ્કરાચાર્યજીએ એ યોગ કાઢી લીધો અને લગ્નની તૈયારી કરી લીધી. ભાસ્કરાચાર્યજીએ એક ઘડી યંત્રની રચના કરી. ઘટી યંત્ર એટલે એક પાત્ર લેવામાં આવે અને પાત્રની અંદર સોયથી એક છિદ્ર પાડવામાં આવે અને એ પાત્રને પછી પાણીમાં મૂકવામાં આવે અને પાત્રની અંદર ધીરે ધીરે પાણી ભરાઈ જાય ત્યારે એ પાત્ર ડૂબી જાય, ત્યારે એક ઘડી પૂર્ણ થઈ જાય. આને ઘટી યંત્ર કહેવામાં આવે છે.
તો આવા યંત્રની એમણે રચના કરી અને પોતાની પુત્રી જે મંડપની અંદર લગ્ન કરવાની હતી એ લગ્નમાં જ એમણે લાવીને એ ઘટી યંત્ર મૂકી દીધું. લગ્નનો સમય નક્કી થયો છે, પેલું યંત્ર પણ ત્યાં આવી ગયું છે અને ધીરે ધીરે એ યંત્રની અંદર પાણી પુરાવા લાગ્યું. ભાસ્કરાચાર્ય જે નક્કી કરેલું છે કે જેવો આ યંત્ર પાણીની અંદર ડૂબે તે જ સમયે કન્યાએ મંડપમાં આવવાનું છે. બધું નક્કી થઈ ગયું અને કન્યા પણ પોતાની સખીઓની સાથે લગ્ન મંડપમાં આવે છે. વરરાજા પણ આવી ગયેલા છે અને જ્યાં પેલું ઘટી યંત્ર પાણીની અંદર ડૂબવામાં તૈયારી કરે છે, કન્યા પણ લગ્ન મંડપમાં આવી ગઈ છે. કન્યાએ કુતૂહલવશ જોયું કે મારા પિતાએ મંડપની અંદર એક ઘટી યંત્ર મૂકેલું છે. એ કુતૂહલવશ એ યંત્રને જોવા ગઈ અને જ્યાં એ જોવા જાય છે ને ત્યાં એણે પોતાના નાકની અંદર નથણી પહેરેલી હતી. એ નથણીનો સૂક્ષ્મ મોતી એમાંથી ખરી પડે છે અને પેલા ઘટી યંત્રમાં જઈને પડે છે અને જે સ્થાન પર પેલું છિદ્ર હતું જેમાંથી પાણી નીકળતું હતું ત્યાં જ જઈને એ મોતી બેસી જાય છે અને એને લઈને સમયની અંદર વિલંબ થયો. કારણ કે ભાસ્કરાચાર્યજીએ નક્કી કરી દીધેલું કે આ ઘટીની અંદર પાણી પુરાય એટલે પેલી ઘટી જે છે એ અંદર ડૂબી જાય એટલે 24 મિનિટનો સમય પૂર્ણ થાય, અર્થાત કે એક ઘડી પૂર્ણ થાય. પરંતુ પેલું મોતી પેલા છિદ્રની પાસે જઈને બેસી ગયું ને એટલે ભાસ્કરાચાર્યજીએ જે કાળ નક્કી કરેલો હતો એ કાળ અગાડી વહી ગયો. કારણ કે છિદ્રની પાસે મોતી આવી ગયું છે એટલે પાણી જે વેગથી એ યંત્રની અંદર પુરાતું હતું તેમાં વ્યવધાન આવી ગયું છે અને એને લઈને ભાસ્કરાચાર્યજી પણ એ વાત જાણતા ન હતા અને પેલો સમય જે છે એ અગાડી ચાલ્યો ગયો. અને વિધિની વક્રતા જુઓ કે આવેલા વરરાજાને કઈક સમસ્યા થઈ એટલે એ લગ્ન તોડીને ચાલ્યા ગયા. ભાસ્કરાચાર્યજી વિચાર કરવા લાગ્યા કે મેં ગણના તો બરાબર કરેલી હતી, પછી આવું કેમ થયું? એ ઉભા થઈને જુએ છે પેલા યંત્રમાં તો યંત્રની અંદર એક સૂક્ષ્મ મોતી પેલા છિદ્રની પાસે પાણીનો માર્ગ રોકીને બેઠેલું હતું. ભાસ્કરાચાર્યજીની નજર પોતાની કન્યાની નથણી પર ગઈ તો એમાંથી એક મોટી ખરીને એ યંત્રની અંદર જઈને પડેલો હતો. વિચાર કરો કે ભાસ્કરાચાર્યજીએ કેટલા પ્રયાસ કર્યા છતાં પણ જે ભાગ્યમાં થવાનું હતું એને એવું રોકી ન શક્યા. કન્યા આ જીવન કુંવારી જ રહી હતી. આ પ્રમાણે જે લોકો જ્યોતિષ શાસ્ત્રને જાણે છે ને એ લોકો પણ ભાગ્યને બદલાવવા સક્ષમ થતા નથી. ભાગ્યને એ જ વ્યક્તિ બદલી શકે છે કે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો હોય.
જે પરબ્રહ્મ પરમાત્માની અનન્ય ભાવે ઉપાસના કરતો હોય અને પરમાત્માની ઉપાસનાએ કરીને જેની અંદર સામર્થ્ય આવેલું હોય એ જ વ્યક્તિ ભાગ્યને બદલી શકે છે, પરંતુ બીજા લોકો ભાગ્યને બદલી શકતા નથી. શિવાજીના ગુરુ સમર્થ રામદાસજી, શિવાજીની મુલાકાત અફઝલ ખાનની સાથે થવાની હતી. સમર્થ રામદાસજીએ જોયું કે શિવાજીનું મૃત્યુ નિશ્ચિત છે, કારણ કે અફઝલ ખાને શિવાજીને મારવાની બધી જ તૈયારી કરી દીધેલી હતી. રામદાસજીએ પોતાની સામર્થ્યના જોરે, પોતાની ઉપાસનાના જોરે શિવાજીના ગ્રહ નક્ષત્ર બદલી નાખેલા છે. શિવાજીને કહ્યું કે બેટા શિવા, તું જ્યારે અફઝલ ખાનને મળવા માટે જાય ત્યારે માથામાં લોખંડનો ટોપ પહેરી રાખજે અને પછી એના પર તારી પાગ મૂકજે, સાથે વાઘનખ અને એક ખંજર પણ લેતો જજે. જ્યારે નક્કી એવું થયું હતું કે શિવાજીએ અને અફઝલ ખાને મળવાનું, ત્યારે કોઈએ શસ્ત્ર લાવવાના નથી, પરંતુ પેલી બાજુ અફઝલ ખાન પણ કપટી હતો. એણે પોતાના અંગરખામાં તલવાર છુપાવી રાખેલી હતી. શિવાજી અને અફઝલ ખાન મળે છે. શિવાજીની હાઈટ હતી 6 ફૂટની, જ્યારે અફઝલ ખાન 8 ફૂટનો હતો. શિવાજી આવ્યા, અફઝલ ખાન એને મળ્યા અને બાથમાં લઈને મળે છે. ત્યાં જ અફઝલ ખાન પોતાના અંગરખામાં પોતાની પીઠ પછાડી જે તલવાર છુપાવેલી હતી એ તલવાર કાઢે છે અને શિવાજીના માથામાં ઘા કરે છે. પરંતુ શિવાજીએ માથામાં લોખંડનો ટોપ પહેરેલો હતો, એને લઈને એ તલવારનો ઘા નિષ્ફળ જાય છે અને શિવાજી સાવચેત થઈ જાય છે અને પોતાના અંગરખામાં એણે જે વાઘ નખ અને કટાર છુપાવેલા હતા એને કાઢે છે અને વાઘ નખ એવો અફઝલ ખાનના પેટમાં ઘુસાડી દે છે અને કટાર દ્વારા એનું પેટ ફાડી નાખે છે. આ પ્રમાણે સમર્થ રામદાસજી જાણતા હતા કે અફઝલ ખાન અને શિવાજીના મેળાપમાં શિવાનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ રામદાસજીએ પોતાની ઉપાસનાના બળથી શિવાજીના ગ્રહ નક્ષત્ર ફેરવી નાખેલા હતા અને શિવાજીના મૃત્યુને એક બાજુ કરી અફઝલ ખાનનું જ મૃત્યુ કરાવી દીધું. આ પ્રમાણે જે લોકો સમર્થ છે એ લોકો કંઈ પણ કરી શકે છે. ત્રીજું દ્રષ્ટાંત છે આપણા સંપ્રદાયના સદગુરુ ગોપાળાનંદ સ્વામી. ગોપાળાનંદ સ્વામી પ્રાયઃ વડોદરામાં જ બહુ રહેતા હતા. એક સમયની વાત હતી, ચંદ્રગ્રહણ થવાનું હતું. તે સમયે આપણા સંપ્રદાયના એક જ્યોતિષ વિદ્યાના પંડિત એ અને વડોદરાના જ્યોતિષ આચાર્યો વચ્ચે હોડ લાગી. સ્વામિનારાયણ સંપ્રદાયના જ્યોતિષ આચાર્ય કહે કે આ વખતે ગ્રહણ નથી થવાનું, જ્યારે વડોદરાના બીજા પંડિતો કહે કે આ પૂર્ણિમાએ ગ્રહણ થવાનું છે. અને પંડિતો પ્રાણને હોળમાં મૂકી સદગુરુ ગોપાળાનંદ સ્વામીની પાસે આવ્યા. આપણા સંપ્રદાયના પંડિત હતા, ઇતર સંપ્રદાયના પંડિત હતા, બધા સ્વામી પાસે આવ્યા અને સ્વામીને કહે છે કે સ્વામી, તમે પણ જ્યોતિષ શાસ્ત્રના પ્રકાંડ પંડિત છો, તમે જ ગણિત કરીને કહો કે આ વખતે ગ્રહણ થવાનું છે કે નથી થવાનું. સ્વામીએ પણ જોયું કે આ વખતે ગ્રહણ થવાનું છે, છતાં પણ એઓએ બધા પંડિતોને પૂછ્યું
કે તમારો પક્ષ રજૂ કરો. ત્યારે આપણા સંપ્રદાયના જે પંડિતજી હતા તેણે કહ્યું કે અમારો પક્ષ છે એ એવો છે કે ગ્રહણ થવાનું નથી. ત્યારે સામેના પંડિતો કહે છે કે અમારો પક્ષ એવો છે કે આ પૂર્ણિમાના દિવસે ગ્રહણ થવાનું છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે આ વખતે ગ્રહણ તો થશે જ, પરંતુ એ ભારત વર્ષમાં દેખાશે નહીં, બીજા ખંડની અંદર દેખાશે. આ પ્રમાણે જ્યારે સ્વામીએ કહ્યું એટલે પેલા બાકીના પંડિતો કહે છે કે સ્વામી તમે શું વાત કરો છો, તમે પણ આમનો પક્ષ લેવો છો? સ્વામી કહે કે જે છે અમે તમને કીધું, આ વખતે ગ્રહણ થશે પરંતુ એ ભારત વર્ષમાં ન દેખાશે. પછી તો પૂર્ણિમાનો દિવસ આવ્યો. પેલા પંડિતો આકાશની અંદર જોવા લાગ્યા કે ગ્રહણ થાય છે કે નથી થતું, પરંતુ રાહુની મજાલ ન હતી કે સદગુરુ ગોપાળાનંદ સ્વામીના વચનને એક બાજુ એ કરી શકે. ગ્રહણ થયું પરંતુ બીજા ખંડની અંદર દેખાયું, ભારત વર્ષની અંદર એ ગ્રહણ દેખાયું જ નહીં. પંડિતો પ્રાણને દાવ પર લાગીને હોળમાં ઉતરેલા. પેલા પંડિતો હારી ગયા છે, પરંતુ આપણા સંપ્રદાયના પંડિતે એ લોકોના પ્રાણ જે છે લીધા નથી, એમને જીવતદાન આપી દીધું છે. આ તરફ ગ્રહણ થયું નહીં એટલે આપણા સંપ્રદાયના નિત્યાનંદ સ્વામી જે વડતાલ હતા તે વડોદરા આવ્યા અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીને એક બાજુ લઈને ઠપકો આપવા લાગ્યા કે સ્વામી તમે આ શું કર્યું, ગ્રહણ અટકાવી દીધું. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે સ્વામી જો હું આ ગ્રહણને અટકાવતી નહીં ને તો આપણા સંપ્રદાયની પ્રતિષ્ઠા દાવ પર આવી જતી. કારણ કે આપણા સંપ્રદાયના જ્યોતિષ આચાર્યોએ એવું કહ્યું હતું કે આ વખતે ગ્રહણ નથી થવાનું, અને મને પણ ખબર હતી કે ગ્રહણ થવાનું છે. પેલા પંડિતોનો પક્ષ પણ સત્ય હતો. આપણા સંપ્રદાયની પ્રતિષ્ઠા દાવ પર ન લાગે એટલે માટે મેં ગ્રહણને આ ભારત વર્ષની અંદર દેખાવા દીધું નથી અને એને બીજા ખંડની અંદર મોકલી દીધું. આ પ્રમાણે જે પણ કોઈ વ્યક્તિ સમર્થ છે ને તે લોકો જ્યોતિષની ગણનાને ઉલટી પણ કરી શકે છે, પરંતુ જે સમર્થ નથી એ લોકો પછી ગમે એટલા દાવ પેચ કરે, પરંતુ જે થવાનું છે એ થવાનું છે. આ પ્રમાણે ભક્તો આપણે પણ ક્યારેય એવા કાર્યની અંદર પ્રવૃત્ત નથી થવાનું જે કાર્ય થવાનું છે તેને આપણે અટકાવવામાં અગ્રેસર થઈએ. આ તો મહાપુરુષો હતા, સમર્થ હતા, એટલે એ લોકોએ આવા કાર્ય કરેલા હતા. પરંતુ આપણે તો એવા સમર્થ નથી, એટલે ઈશ્વરની ક્યારેય પણ વિરુદ્ધમાં જવાનું નથી. ઈશ્વરે જે કરવાનું નક્કી કરેલું છે એમાં જ આપણે સાથ આપવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખાય ભવેत्. અસ્તુ. જય સ્વામી.